સ્વાગત છે મિત્રો ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે અમુક મુખ્ય સમાચાર પર નજર મારીએ તે મિત્રો જે અમુક ખાસ સમાચાર થયા છે તે મિત્રો વરસાદની આગાહી, અમુક જીએસટીમાં જે મોટી રાહત મળે છે તેવા વગેરે વગેરે મિત્રો આપણે અમુક સમાચાર જાણશું. તો સૌપ્રથમ મિત્રો આપણે પહેલાં વરસાદની આગાહી વિશે વાત કરી રહીએ કે મિત્રો ગુજરાતવાસીઓ માટે થઈ જાઓ તૈયાર. એટલે કે મિત્રો જે વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાનો છે તેના મિત્રો ગુજરાતીઓએ તૈયાર થઈ જવાનું છે કે આગામી 100 કલાક એટલે કે આવનારા જો 100 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે કે અમુક મિત્રો જે રાજ્યના અમુક વિસ્તારો છે તેમાં મિત્રો આગામી 100 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતમાં 8થી લઈને 10 ઇંચ વરસાદની શક્યતાઓ દેખાય છે અને મિત્રો રેડ એલર્ટ પણ જાહેર છે. તો મિત્રો આ જે દક્ષિણ ગુજરાત એટલે કે આપણે સુરત છે, તાપી વિસ્તાર છે, કે ડાંગ જિલ્લો છે, મિત્રો નર્મદા વિસ્તાર છે, નવસારી છે, આ બધી અમુક મિત્રો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જ્યાં મિત્રો વરસાદ ખૂબ જ પડે છે ત્યાં મિત્રો 8થી લઈને 10 ઇંચ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અને મિત્રો અમુક જગ્યાઓ પર તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આપણે નવસારી છે, તાપી અને ડાંગ જિલ્લામાં મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ મિત્રો મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે કે મિત્રો જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો મુશળધાર વરસાદ વરસી શકે છે. તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે જીએસટીમાં એક મોટી રાહત મળશે આપણને. એ પીએમ મોદીએ જીએસટી સ્લેબમાં મહત્વના ફેરફારની જાહેરાત કરી છે. રોજિંદી વસ્તુઓ પર જીએસટી 18% અને 12% અને ઘટીને 5% કરાયો છે મિત્રો. તો કેટલીક પ્રોડક્ટ્સ પર 0% જીએસટી એટલે કોઈ ટેક્સ નહીં. તો મિત્રો આનો અર્થ એ થાય કે હમણાં મિત્રો જે અમુક નવી બેઠકો યોજાઈ હતી જીએસટી માટે, તો મિત્રો તેમાં એક મોટી રાહત આપણને આપવામાં આવી છે સરકાર તરફથી કે પીએમ મોદીએ જીએસટી સ્લેબમાં મિત્રો જે ફેરફારની જાહેરાત કરી છે ત્યાં મિત્રો આપણે જે રોજિંદી વસ્તુઓ છે અમુક મિત્રો આપણે જે ડેઇલી ઉપયોગમાં લેતા અમુક વસ્તુઓ તેના ઉપર જે જીએસટી ઘટાડીને 12%થી લઈને પહેલાં 18%થી લઈને 12% સુધી ઘટાડ્યું અને મિત્રો હવે 12%થી લઈને 5% સુધી ઓછું કરાયું છે. એટલે મિત્રો આપણને જે અમુક જે આપણે રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ છે મિત્રો તે હજી પણ સસ્તી થઈ જશે. અને મિત્રો કેટલાક પ્રોડક્ટ્સ એવા પણ છે કે જે મિત્રો 0% જીએસટી કર્યું છે એટલે કોઈ ટેક્સ નહીં. મિત્રો અમુક જે એવી વસ્તુઓ હોય છે તે મિત્રો જે મધ્યમ વર્ગના પરિવારો હોય છે તેઓને ખૂબ જ ઉપયોગમાં હોય છે કે ગરીબ વર્ગના પરિવારો હોય તેઓ મિત્રો રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે તેના પર મિત્રો સરકારે ધ્યાન રાખીને 0% જીએસટી પણ લગાવ્યું છે. એટલે કે કોઈ ટેક્સ એના પર આપવામાં નહીં આવે. અને હા મિત્રો અમુક જે લક્ઝરી વસ્તુઓ છે તેના પર મિત્રો જે ટેક્સ છે તે મિત્રો વધારાયો પણ છે. તો મિત્રો આ જે ખાસ જીએસટીનો ફેરફાર કરાયા છે તે મિત્રો મધ્યમ વર્ગ અને જે ગરીબ વર્ગ છે મિત્રો તેમને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવે છે. તો મિત્રો વાત કરી કે મુખ્યમંત્રીની એક મોટી જાહેરાત છે. તો મિત્રો જાણીએ આપણે કે શું જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ સૂર્યઘર સોલાર રૂફટોપ યોજના હેઠળ ઘરનું લાઇટ બિલ 0 કરવાની જાહેરાત કરી છે. તો મિત્રો આજે ગુજરાતના મુખ્યમંત્રી તેઓની જાહેરાત એ કરવામાં આવે છે કે જે પીએમ સૂર્યઘર સોલારની મિત્રો રૂફટોપની યોજના છે તેના હેઠળ ઘરનું લાઇટ બિલ મિત્રો હવે 0 કરવાની જાહેરાત તેમણે કરેલી છે. અને ખાસ સોલર પેનલ લગાવવા માટે મિત્રો 40 લઈને 70% સબસિડી પણ આપશે. મિત્રો જે આ મિત્રો સોલર પેનલ લગાવવા માટે જો આપણે મિત્રો એની સબસિડી આપણને આપવામાં આવે તો મિત્રો તે હવે 40 લઈને 70% સબસિડી આપણને આપવામાં આવશે. તો મિત્રો સિંગતેલના ભાવમાં વધારો થયો છે તેના પર વિશે આપણે વાત કરી દઈએ કે તહેવારો પહેલાં 15 કિલોના ડબ્બાનો ભાવ 2360થી વધીને 2390 રૂપિયા થયો. તો મિત્રો હાલ તમને જોયું હશે કે હમણાં રક્ષાબંધન છે, સાતમ આઠમ છે, ગણપતિ છે, તો હું તો અમુક મોટા તહેવારો ગયા છે તેના પછી મિત્રો તેના તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2360 હતો ને હવે મિત્રો ભાવ વધીને 2390 રૂપિયા થયો છે. એટલે કે મિત્રો કુલ ટોટલ 30 રૂપિયાનો વધારો તેમાં કરવામાં આવશે. ખંભાળિયા એપીએમસી ખાતે 1 કરોડના ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થશે. કે મિત્રો આ જે ખંભાળિયા અને એપીએમસી ખાતું છે તો ત્યાં 1 કરોડના ખર્ચે સિંગતેલની પ્રોસેસની નવી યુનિટ શરૂ કરવામાં આવશે. તો મિત્રો ખેડૂતો માટે એક નવી યોજના સરકારે બહાર પાડી છે તેના વિશે પણ મિત્રો આપણે વાત કરી દઈએ કે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના હેઠળ 330 ચોરસ ફૂટના ગોડાઉન માટે 50% અથવા 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. એ મિત્રો આજે ખેડૂતો માટે એક નવી યોજના બહાર પડી છે તેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એટલે મિત્રો જો 330 ચોરસ ફૂટના ગોડાઉનમાં મિત્રો આપણે જો તેના માટે આપણને તેમાં મિત્રો આપણને 50%ની સબસિડી મળશે અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. તો મિત્રો આમાં પણ બે આપણને એક ઓપ્શન મળશે કાં તો 50% ઓફ થશે કાં તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપણને આપવામાં આવશે. અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરાઈ છે. મિત્રો અમુક જે ખેડૂત ભાઈઓ હોય છે તેઓને ખબર જ છે કિસાન ક્રેડિટ કાર્ડ શું છે. અમુક જે ખેડૂતો હોય છે તે બધા કિસાન ક્રેડિટ કાર્ડ વાપરતા પણ છે તેઓને ખબર હશે કે પહેલાં તેની લિમિટ 3 લાખની હતી
તો હવે મિત્રો તેની લિમિટ વધારીને 3 લાખ થી 5 લાખ સુધીની કરાવી છે. તો મિત્રો તેમાં આપણે પેલા 3 લાખ સુધી રૂપિયા બધું આપણે વાપરી શકતા, તો હવે મિત્રો તેમાં આપણે 5 લાખ સુધીમાં મિત્રો આપણે લાભ લઈ શકીએ છીએ. તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર. મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દીધે. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ. બન્યા રહેજો મિત્રો ગુજરાત લાઈવ સાથે. રહેશે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.